એક નિવેદન, વાલા ભાઈ રામજી, તું જ્યાં હોય ત્યાંથી ઝટ પાછો આવી જા. હું આરતી ઉતારીને તારું સ્વાગત કરીશ, કારણ કે તારા વગર મારા હાલ હવાલ થઈ ગયા છે. સાહેબ, અમારો નોકર રામજી જ્યારથી દેશમાં ગયો છે ને ત્યારથી મારી સુશીલા મને વરને બદલે નોકર જ વધારે સમજે છે. આ તમે નહીં માનો, મને કપડાં ધોતા, કપડાં ધોઈને સુકવતા, સુકાઈ જાય પછી ઘડી કરતા, અને હવે તો ઇસ્ત્રી કરતા આવડી ગયું છે. બોલો, આ ગઈ દિવાળીએ રામજી દેશમાં ગયો ને ત્યારે તો અમે પ્રવાસે જવાના હતા, એટલે બધું સચવાઈ ગયું. જોકે મને દિવાળી 32,000 પડી, પણ આ વખતે હરામખોર કયા વગર છેલ્લી ઘડીએ ભાગી ગયો. હવે છેલ્લી ઘડીએ તો રિઝર્વેશન ના મળે, સાલું કરવું શું, જવું ક્યાં? એક આઈડિયા આવે છે. મારી સાસુની તબિયત ખરાબ છે એવું બાનું કાઢીને સહકુટુંબ એની ખબર કાઢવા એને ન્યા પહોંચી જઈએ, ત્યાં જમવાનું પતાવી દઈએ. શું છે, મારો સાળો છે ને હમણાં અહીંયા શિફ્ટ થયો છે, અને ડોસલી ત્યાં જ ગુડાણી છે. એક કાંકરે 2 પક્ષી. નામ જુઓ ને તો મારા બાપાને મારી સાસુ પ્રત્યે થોડી વિશેષ લાગણી છે. કદાચ એટલે જ મારા સુશલી સાથે લગ્ન કરાવ્યા છે. જે હોય તે ભગવાનને જે ગમ્યું એ ખરું. ભગવાનને શું, મારા બાપાને જે ગમ્યું એ ખરું. હમણાં શાળાને ફોન કરીને ગોઠવણ કરી દઉં. આપણે કોનો ફોન આવ્યો સામેથી? શાળાનો જ છે. અરે શાળા ભાઈ, શું ખબર છે? બોલો, 100 વર્ષ જીવશો. હમણાં બસ તમને જ યાદ કરતો હતો. હા, મજામાં નથી? મજામાં કઈક લોચો લાગે છે. સરસ. શું થયું? શું? ઓહો, મિસિસ ની તબિયત બગડી? અરે રે 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 રે, ના ના ના, ઉભા, એમને સાંભળો. હમણાં હું, સુશીલા, ઇતિયો, મારા બાપા ને દાદા બધા ખબર કાઢવા આવીએ છે. એમ ના ચાલે અમારે. શું નીકળી ગયા છે? અહીં આવવા? અરે પણ મારી વાત સાંભળો સાલાભાઈ, સાલા સાહેબ, મારી જાતને આ તો લોચો થઈ ગયો. આ મારી સાસુ મારા શાળાના 4 છોકરાઓને લઈને સુશલીની ખબર કાઢવા અહીંયા આવે છે, અને 2 દિવસ આખું લંગર અહીંયા રોકાવાનું છે. દુકાળમાં અધિક માસ. દોસ્તો, હવે તમે બધા મને તો ઓળખો જ છો, પણ સાથે સાથે મારા કુટુંબીઓ, મારા સગાવાલા અને મારા ઓળખીતા પાળખીતાઓને પણ બરાબર ઓળખી ગયા છે. તમને એવું થાય છે ને કે મેં પાંજરા પણ ખોલી છે. દરેક પ્રકારના ખોડા ઢોર અને અપલક્ષણા જીવો મને જ ભટકાયા છે. હમણાં થોડા દિવસ પહેલા જ, આ ગયા અઠવાડિયે જ અમારે ત્યાં મહેમાન આવ્યા. આ મારી ફોઈના સાસરિયાના કોઈક દૂરના સગા. હવે લગ્ન પહેલા ને લગ્ન પછી મેં એમને ક્યારેય જોયેલા નહીં, પણ 5 બાળકોને લઈને અમારે ત્યાં આવ્યા. 5 એમના પોતાના, 4 બેબીઓ, 1 બાબો ને 2 પોતે. 7 જણાની ટીમ સવારના પોરમાં અમારે ત્યાં ટપકી. સવારે 4 વાગ્યામાં લાઈ બંબાવાળાની જેમ બેલ પર બેલ વગાડી ને અમારી ઊંઘ બગાડી. મેં ઉઠીને બારણું ખોલ્યું તો સામે ગંગારામ ઉભો હતો. મને કે ઓળખ્યો? હું ગગો, પરસોત્તમભાઈનો ગંગારામ. વેકેશનમાં કાંકરિયા તળાવ જોવા આવ્યા છીએ. અને સાહેબ, મને એવો કાળ ચડ્યો, મને થયું આ 7 જણાને લઈ જઈને હમણાં જ કાંકરિયામાં ડૂબાડી દઉં. અરે હજી તો હું એને ઘરમાં લઉં એ પહેલાં તો એના 5 બાળકોએ કકળાટ ચાલુ કર્યો. સ્ટેશન પર ભિખારીઓ રડતા હોય એ રીતે દૂધ માટે કકળાટ કર્યો. જેટલું ઘરમાં દૂધ હતું એ બધું આ રાક્ષસો ઢીંચી ગયા. મારે સવારના પોરમાં બીજી 8 થેલી દૂધ લેવા જવું પડ્યું. હવે દૂધ લઈને હું જેવો ઘરમાં દાખલ થયો એટલે ગંગારામ કે ઓહો, દૂધ લઈ આવ્યા? તે ભાભી, આજે તો બાસુદી જ બનાવો. મારી બા કહેતી હતી કે સુશીલા ભાભીની બાસુદી એટલે માણસ આંગળા ચાટી જાય. પછી ગંગારામની બૈરીએ કહ્યું કે ભાભી, અમે જરા આખી રાત મુસાફરીને કરીને આવ્યા છીએ, તે થોડા થાકી ગયા, તે આડા પડીએ એમ કરીને 7 જણાએ સુવા માટે પડાપડી કરી. આ ગંગારામની બાયડી સાલી અનાથ આશ્રમ. બેડરૂમનું બારણું ખોલીને ડોકું કાઢીને કે હાય ભાભી, હું મારી બેગ તો ભૂલી જ ગઈ, હું પહેરીશ શું? સુશીલાએ પોતાની નવી નક્કોર સાડી એને પહેરવા આપી. ને એ દરમિયાન આ ગંગારામની વાનર સેનાએ ઘરમાં જેટલો સૂકો મેવો હતો એ બધો પૂરો કર્યો. પછી 7 જણાની ટોળી ઉપડી કાંકરિયા, એ પણ મારા જ ખર્ચે.
અરે હિતિયાનો ગલ્લો તોડીને પરચુરણ કાઢી લીધેલું, એ તો એ બધા પાછા ગયા પછી અમને ખબર પડી. બોલો, જતા જતા ગંગારામે 1000 રૂપિયા પાછા મોકલાવી દઈશ એમ કહીને ઉછીના લીધા. પણ સાહેબ, આ જ દિવસ સુધીનો રેકોર્ડ છે અમારા સગામાંથી, જો કોઈએ ઉછીના પૈસા પાછા આપ્યા હોય તો. ટૂંકમાં ગંગારામ આવ્યો અને મને ગંગા સ્નાન કરાવીને ગયો.